સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓને જામીન મળી ગયા છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર થયા છે। દાહોદ કોર્ટે બંનેના જામીન મંજૂર કર્યા। 50,000ના જામીન પર કોર્ટે તેમને મુક્ત કર્યા છે। મનરેગા કૌભાંડમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી, જે બાદ જામીન અરજી કરવામાં આવી હતી। અંતે જામીન મંજૂર કરાયા છે। દાહોદના મનરેગા કૌભાંડમાં બંનેનું નામ સામે આવ્યું હતું, બંનેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ મંત્રી બચુ ખાબડ પણ જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ હતી। જાહેર કાર્યક્રમોમાં તેઓ જોવા નહોતા મળતા। જે કેબિનેટ બેઠક હોય તેમાં પણ બીજી વખત તેમની ગેરહાજરી હતી। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, અંતે મનરેગા કૌભાંડમાં જે બંને દીકરા બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ કરાઈ હતી, તેમના જામીન મંજૂર થયા છે। ચોક્કસ અંકિત વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ તાલુકામાં મનરેગા કૌભાંડ થયું હતું। તેની અંદર 71 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું, જેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી હતી। કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંનેની સંડોવણી સામે આવી હતી, જેની અંદર ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓની આજે મુદત હતી અને દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને આજે જામીન આપી દેવામાં આવ્યા છે। 50,000ના બોન્ડ પર તેઓ બંનેને જામીન આપવામાં આવ્યા છે। સમગ્ર ઘટના અંદર કહી શકાય કે બંનેને પુત્રોને જામીન મળતા હાલ તો એ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।